દાહોદના ચાર થાંભલા વિસ્તાર પર થઈ ચોરી. આ તારીખ 30/1/2026 શુક્રવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં ડીવાયએસપી અને ફરિયાદી દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ઉપર ચાર થાંભલા વિસ્તારમાં બની ચોરીની ઘટના. શેરડીનું રસ પીવામાં મશગુલ નિવૃત્ત કાર સાથે બની ચોરીની ઘટના. બાઇક પર આવેલા ગઠિયાઓએ 2,75,000 રૂપિયાની ચોરી કરી. બાઇકની ડિક્કીમાં મૂકી રાખેલ રકમની ચોરી કરી અને ગઠિયાઓ ફરાર થયા. જોકે સમગ્ર બનાવ સંદર્ભે સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસ તપાસમાં જોતરાઈ છે. બીઓબીમાં મંડળીનો ચેક મારફતે વટાવેલા તેમજ એટીએમમાંથી કાઢેલા પૈસાની થઈ ચોરી. બેંક ઓફ બરોડામાંથી 2,65,000ની તેમજ એસબીઆઈના એટીએમમાંથી જે અન્ય પૈસા કાઢવામાં આવ્યા હતા. આશ્રમશાળાના નિવૃત્ત ગ્રાહક અને હાલ મંડળીના એકાઉન્ટન્ટ વાઘજીભાઈ પરમાર જોડે આ સમગ્ર ઘટના બની છે. પોલીસે ગઠિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 2,65,000નો મારો એક ચેક હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ હાટીવાડાનો. તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ ચેક પૈસા ઉપાડ લેતા આવજો. તો એ 2,65,000નો ચેક હતો. પછી એ 2,65,000 મેં લીધા. ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા એટલે કે મારા એટીએમમાંથી મેં 10,000 એમાં ઉપાડ્યા. એ પૈસા એટલે 2,75,000 થયા મારા. એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી. એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું. ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા. પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી. તો પછી ત્યાં હું ચાર થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારો સાંધાવાડા વાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા. એને મને કહ્યું વાઘજીભાઈ આવો ને, તો અહીંથી અમે જરાક રસ પીધો. હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનો નહોતું, એમ ખુલી જાય કોઈ બી ચાવી નાખવાથી. એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે પછી ભાઈ કિશોર સાહેબની ઓફિસે જતો હતો. એટલામાં મેં રતલામી શેવ ભંડારને આગળ જતા ડીકી બધી આમ ખબડે કૂદી. તમે કે આમ જોયું તો ડીકી કેમ ખુલી? એટલે પછી મેં ડીકી ગાડી બી રાખીને ડીકી જ હોય, ડીકીમાં આવ્યો, કઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે. એટલે પછી હું પાછો ત્યાં આવ્યો ચાર થાંભલા. પેલા ભાઈને કીધું કે યાર હવે મારા ત્યાં યાર કોણ હતું ખબર નહીં, મારા ત્યાં ડીકીમાંથી આ જે કઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ એસબીઆઈ નું અને પેલું બીઓબી નું અને મેં પૈસા નહીં મળે. ત્યારે પછી 112 ને મેં ફોન કર્યો. મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ. મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા. ટોટલ મારા 2,75,000 કેશ રોકડા. મારું નામ પરમાર વાઘજીભાઈ અભયસિંહ. આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે. હાલમાં જેને પકડવા માટે પોલીસે ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસ સોર્સિસ છે મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે.